શું ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થઈ જાય? આજે આપણે ડોક્ટર મિલી કેવડિયા સાથે છીએ, જે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ છે. તમારું ક્લિનિક કઈ જગ્યા લોકેટેડ છે મેમ? મારું ક્લિનિક સરથાણા ચકાતનાકા ખાતે છે, જેનું નામ છે સુપર કિડ્સ ડેન્ટિસ્ટ, જ્યાં જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોની તમામ દાંતની સારવાર કરવામાં આવે છે. તો હું તમને થોડા મિથ અને ફેક્ટના ક્વેશ્ચન પૂછું છું. શું બાળકોના દુધિયા દાંતની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી હોય છે? હા, બાળકોના દુધિયા દાંતની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. કેમ કે એ બાળકોના બોલવામાં કામ આવે છે, બાળકોના ચાવવામાં કામ આવે છે, તથા બાળકોના કાયમી દાંતના વિકાસ માટે પણ દુધિયા દાંતનું ખૂબ મહત્વ છે. એટલા માટે એની ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જરૂરી છે. ઓકે, તો શું ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થઈ જાય? ના, એ મિથ છે. ખાલી ચોકલેટ જ ખાવાથી દાંત ખરાબ નથી થતા. મેંદાવાળી કોઈ પણ વસ્તુ, જેમ કે બિસ્કિટ થઈ ગઈ, પેસ્ટ્રી, કેક, જે વસ્તુઓ દાંતની ઉપર ચોંટી રહે છે લાંબા સમય સુધી, આવી વસ્તુઓ ખાવાથી દાંતમાં સડો લાગે છે. ઓકે, શું એવું કઈ હોય કે બાળકોને બધા જ દાંત ના આવી જાય ત્યાં સુધી બ્રશ ના કરાવાય? ના, આ મિથ નથી. આનું ફેક્ટ એવું છે કે જ્યારથી બાળકનો પ્રથમ દાંત આવે ત્યારથી જ એને બ્રશ કરાવવું જોઈએ. અલગ અલગ સમયે અલગ અલગ ટાઈપના બ્રશ યુઝ કરાવવાના હોય. બાળકનો પ્રથમ દાંત આવે ત્યારે ફિંગર બ્રશ યુઝ કરાવી શકીએ છીએ. એના પછીથી આપણે નોર્મલ બ્રશ પર સ્વિચ કરી શકીએ. તમને બાળકોના દાંતને લઈને કંઈ પણ ચિંતા હોય તો તમે ડોક્ટર મિલીનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.